જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ગણિતનો સબ્જેક્ટ લઈને આવી ગયા છે. ટાઈમ એન્ડ વર્ક ચેપ્ટરનું નામ છે. આપણે આમાં જોઈએ પહેલા આ બાજુ આપણને આપેલું છે સમય અને કાર્ય. સમય અને કાર્ય માટે સમય શોધવા માટે આપણી જોડે એક સૂત્ર છે, સમય બરાબર કુલ કામ ભાગ્યા કુલ કાર્યક્ષમતા. કુલ કામ ભાગ્યા કુલ કાર્યક્ષમતા. એ રીતે આપણને નીચે દાખલો આપ્યો છે. આપણે સૂત્ર પરથી દાખલો જોઈએ કઈ રીતે થાય છે. આપણને શું કીધું છે દાખલામાં? એ કોઈ કામને 20 દિવસમાં કરે છે અને બી તે જ કામને 30 દિવસમાં કરે છે. જો બંને ભેગા મળીને આ કામ કરે તો કુલ કામ કરતા કેટલા દિવસ લાગશે? એટલે આપણે શું કરવાનું? પહેલા આ રીતે એ અને બી લખી દેવાના. એ અને બી આ રીતે લખી દેવાના. પછી એ કેટલા દિવસ કામ કરે છે એ ની નીચે લખી દેવાનું અને બી કેટલા દિવસ કામ કરે છે એ બી ની નીચે લખી દેવાનું. તો લખી દેશું એ 20 દિવસ અને બી 30 દિવસ. પછી બંનેનો લસા લઈ લેવાનો. બંનેનો લસા લઈ લેવાનો. લસા કેટલો થશે? 60. લસા કેટલો થશે? 60. લસા એ રીતે ના આવડે તો તમારે સાઈડમાં શોધી લેવાનું. 20 અને 30. પછી 2 વડે ભાગ કરીશું તો અહીંયા 10 આવશે, અહીંયા 15 આવશે. ફરી 2 વડે ભાગ કરીશું તો અહીંયા 5 આવશે, અહીંયા 15 આવશે. ફરી 3 વડે ભાગ કરીશું તો અહીંયા 5 આવશે, અહીંયા 5 આવશે. 5 વડે ભાગ કરીશું તો બંને બાજુ 1 1 આવી જશે. તો હવે આપણે જોડે ગણી લેવાનું. 2 દુ 4, 4 તરી 12 ને 12 પંચા 60. તો લસા કેટલો આવી ગયો? 60. હવે આપણે કાર્યક્ષમતા શોધવાની. કાર્યક્ષમતા કઈ રીતે શોધશું? 30 દુ 60 થશે તો અહીંયા આપણે વચ્ચે શું લખી દેવાના? 2. 30 ગુણ્યા 2 કરો તો 60 થાય અને 20 ગુણ્યા 3 કરીએ તો 60 થાય. તો અહીંયા જે 60 આયા એ આપણું કુલ કામ થઈ ગયું. કુલ કામ થઈ ગયું. અને આ 3 અને 2 જે આવે આપણા જોડે, 3 અને 2 એ કુલ કાર્યક્ષમતા થઈ ગઈ. એક દિવસની કુલ કાર્યક્ષમતા. તો આપણા જોડે સૂત્ર શું છે? કુલ કામ ભાગ્યા કુલ કાર્યક્ષમતા. આપણા જોડે આ સૂત્ર છે. આપણે એ સૂત્ર પ્રમાણે લખીશું. આપણે એ સૂત્ર પ્રમાણે લખીશું. કુલ કામ ભાગ્યા કુલ કાર્યક્ષમતા. આપણા જોડે કુલ કામ કેટલું આવી ગયું? 60 ભાગ્યા કુલ કાર્યક્ષમતા કેટલી છે? 3 પ્લસ 2. એની 3 છે અને બીની 2 છે. હવે આપણે 3 60 ભાગ્યા 5 કરીએ તો કેટલા થશે? આપણો જવાબ 12 દિવસ આવી જશે. 12 દિવસ. તો બંને ભેગા મળીને કેટલું કામ કરશે? 12 દિવસ. તો જો મિત્રો, અહીંયા આપણને બીજો દાખલો આપેલો છે. બીજા દાખલામાં શું કીધું છે? એક કોઈ કામને 40 દિવસમાં કરે છે અને બી તે જ કામને 60 દિવસમાં કરે છે. જો બંને ભેગા મળીને આ કામ કરે તો કુલ કામ કેટલા દિવસમાં થશે? તો આપણે ગયા દાખલામાં કર્યું તે રીતે જ કરીશું. આપણે પહેલા એ અને બી લખી દઈશું. એ અને બી લખી દઈશું. પછી એ કેટલા દિવસ કામ કરે છે? 40 દિવસ. અને બી કેટલા દિવસ કામ કરે છે? 60 દિવસ. પછી બંનેનો લસા લઈ લેશું. લસા કેટલો થશે? 120. રીતે ખબર ના પડે તો લસા આપણે સાઈડમાં કાઢી દેવાનો. 60 અને 40 અને 60. 2 વડે ભાગ કરીશું તો અહીંયા કેટલા આવશે? 20. અહીંયા કેટલા આવશે? 30. ફરી 2 વડે ભાગ કરીશું તો અહીંયા 10, અહીંયા 15. ફરી 2 વડે ભાગ કરીશું તો અહીંયા 5, અહીંયા 15. હવે 3 વડે ભાગ કરીશું તો 5 એમના એમ અને 15 5 તરી 15. હવે 5 1 1 આપણા જોડે થઈ ગયું. તો અહીંયા મિત્રો ગણીશું. 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24 અને 24 પંચા 120. તો આપણા જોડે લસા શું આવી ગયો? 120. આ જે આવ્યું એને શું કહેવાય? કુલ કામ. કુલ કામ મળી ગયું. બસ 60 દુ કેટલા થાય? 60 દુ 120 અને 40 તરી કેટલા થાય? 40 તરી 120. આપણને જે આવ્યું એ શું મળ્યું? આપણને એક દિવસની કાર્યક્ષમતા. એક દિવસની કાર્યક્ષમતા એટલે કે એક દિવસમાં એ 3 કામ કરે છે અને બી એક દિવસમાં 2 કામ કરે છે. તો આપણા જોડે સૂત્ર શું છે? સમય બરાબર કુલ કામ ભાગ્યા કુલ કાર્યક્ષમતા. તો મિત્રો આપણા જોડે આ સૂત્ર હે. તો આપણે શું કરીશું? કુલ કામ આપણને કેટલું મળ્યું? 120. આપણા જોડે 120 કુલ કામ છે અને કાર્યક્ષમતા કેટલી છે? એની 3 અને બીની 2. તો 120 ભાગ્યા
5 કરીએ તો આપણા જોડે જવાબ શું આવશે? 24 × 5 = 120 થાય ને, તો ઉડી જશે. તો આપણા જોડે જવાબ શું આવશે? 24 દિવસ. મિત્રો જવાબ ખબર પડી ગઈ? ફરીથી એકવાર સમજાયેલું. જો એ અને બી આપણને આપેલા હતા. એ 40 દિવસ, બી 60 દિવસ. બંનેનો લસા કાઢી દીધો તો આપણે જોડે લસા કેટલો આવી ગયો? 120. તો 4 તારી 12 અને 60 દુ 120. આપણે કરી દીધું 120 ભાગ્યા 5. 120 ભાગ્યા 5 કરી તો કેટલો આવ્યો? 24. તો મિત્ર અહીંયા આપણને એક દાખલો આપ્યો છે કે એ કોઈ કામને 8 દિવસમાં કરે છે અને બી તે જ કામને 10 દિવસમાં કરે છે અને સી તે જ કામને 20 દિવસમાં કરે છે. ત્રણે ભેગા મળીને આ કામ કેટલા દિવસમાં કરશે? તો આપણે શું કરશું મિત્રો? અહીંયા એ લખી દઈશું, પછી બી લખી દઈશું અને સી લખી દઈશું. ત્રણેયનો આપણે સંખ્યા લખી દઈશું. કેટલા દિવસ કરે? એ 8 દિવસ. બી કેટલા દિવસ કરે? 10 દિવસ. અને સી કેટલા દિવસ કરે? 20 દિવસ. ત્રણેયનો લસા લઈ લઈશું. લસા કેટલો આવશે મિત્રો? 40 લસા આવશે. આ રીતે ખબર ના પડે તો સાઈડમાં લસા કાઢી દઈએ. 8, 10 અને 20. જો અહીંયા 2 વડે ભાગીશું તો અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 10. ફરી 2 વડે ભાગીશું તો અહીંયા 2, અહીંયા 5, અહીંયા 5. ફરી 2 વડે ભાગીશું તો 1, 5 અને 5. 5 વડે ભાગીશું તો 1, 1 અને 1. તો 2 દુ 4, 4 દુ 8 અને 8 પંચા 40. તો આપણું શું થઈ ગયું? 40 આવ્યું. એને શું કહેવાય? કુલ કામ. હવે આપણે કાર્યક્ષમતા કાઢીશું તો 20 દુ 40 થાય ને, તો અહીંયા કેટલા વચ્ચે લખીશું? 2. 10 ચોક 40. તો અહીંયા લખીશું 4 અને 8 પંચા 40. તો આપણને શું મળ્યું? આ મળી 1 દિવસની કાર્યક્ષમતા. શું મળ્યું આપણને? 1 દિવસની કાર્યક્ષમતા. હવે મિત્રો આપણા જોડે સૂત્ર શું છે? સમય બરાબર કુલ કામ ભાગ્યા કુલ કાર્યક્ષમતા. આપણે જોડે આ સૂત્ર છે તો આપણા જોડે કુલ કામ શું આવી ગયું? 40. અને હવે ત્રણેયની કાર્યક્ષમતા કેટલી છે? એ ની છે 5, બી ની છે 4 અને સી ની છે 2. તો કેટલા થશે? 40 ભાગ્યા 5 ને 4 9, 9 ને 2 11. આપણા જોડે આ જવાબ આવી ગયો. અને હવે આપણે આ જવાબ તો મળી ગયો. આપણે આને શું કરવું પડશે? મિશ્ર સંખ્યામાં ફેરવવા પડશે. મિશ્ર સંખ્યામાં કઈ રીતે ફેરવશું આપણે? 40 ભાગ્યા 11. આ રીતે કર્યું. તો જો અહીંયા ધ્યાન આપજો. 11 તારીસ 33 છે. કેટલા વધ્યા શેષ? શેષ 7 સુધી. તો જો શેષ છે એ ઉપર લઈ જવાની, આ બાજુ લાવવાની અને 11 છેદમાં લઈ જવાના. તો આપણે આ કઈ રીતે લખાશે? 3 7 ભાગ્યા 11. કઈ રીતે લખાશે મિત્રો? 3 7 ભાગ્યા 11. તો મિત્રો અહીંયા આપણે જોઈશું ટાઈપ નંબર 2. ટાઈપ નંબર 2 માં કેવો દાખલો આપ્યો છે? y અને z ભેગા મળીને એક કામને 20 દિવસમાં કરે છે અને z એકલો તે જ કામને 60 દિવસમાં કરે છે. તો y એકલો કેટલા દિવસમાં કરે છે? આપણે જોઈતા ગયા દાખલામાં શું હતું? બધા અલગ અલગ કામો આપેલા હતા અને અહીંયા શું છે? y અને z ભેગાનું આપેલું. તો આપણે ભેગાનું કાઢવું પડશે. આપણે શું કરીશું? y + z લખી દઈશું અહીંયા અને બાજુમાં શું લખીશું? z. z એકલો y નો આપણને y અને z કેટલા દિવસમાં કરે છે? 20 દિવસ. અને z એકલો કેટલા દિવસમાં કરે છે? 60 દિવસ. તો આ બંનેનો લસા લઈ લઈશું. લસા કેટલો આવશે? 60. 60 એકા 60, 20 તારી 60. આટલું થઈ ગયું. હવે મિત્રો આપણને ખબર છે કે આને શું કહેવાય? કુલ કામ. પછી આને શું કહેવાય? 1 દિવસની કાર્યક્ષમતા. શું કહેશો મિત્રો? 1 દિવસની કાર્યક્ષમતા. તો આપણને ખબર છે કે આ z ની 1 દિવસની કાર્યક્ષમતા કેટલી છે? 1. તો અહીંયા 1 આપણે લખી દઈશું 1. તો હવે જો ટોટલ y અને z બંનેની ભેગી થઈને 3 હતી. y અને z ની બંનેની ભેગી થઈને 3 હતી. તો એમાંથી આપણે z ની કાઢી દઈએ તો કેટલા વચ્ચે? 2 વચ્ચે ને. તો 2 કોની થઈ જશે? y ની થઈ જશે. તો આપણે y ઉપર 2 લખી દીધા. તો આપણા જોડે સૂત્ર શું છે? સમય બરાબર કુલ કામ ભાગ્યા કુલ કાર્યક્ષમતા. શું છે? કુલ કામ ભાગ્યા કુલ કાર્યક્ષમતા. જો મિત્રો આપણે શું કહીશું? હવે આપણા જોડે ટોટલ કામ કેટલું હતું? 60.
ટોટલ કામ કેટલું હતું 60, પણ આપણને શું કીધું હોય વાય એકલો કુલ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો આપણે શું ખાલી y ની કાર્યક્ષમતા લેવાની, y ની કાર્યક્ષમતા કેટલી છે 2, તો 60/2 કરીશું 60/2, તો જવાબ કેટલો આવશે 30 દિવસ। તો મિત્રો અહીંયા આપણને એક દાખલો આપ્યો છે, શું કીધું છે a અને b ભેગા મળીને એક કામને 40 દિવસમાં કરે, a અને b ભેગા મળીને એક કામને 40 દિવસમાં કરે છે, જ્યારે a એકલો તે જ કામને 60 દિવસમાં કરે છે, જ્યારે a એકલો તે જ કામને 60 દિવસમાં કરે છે, તો b એકલો તે કામને કેટલા દિવસમાં કરી શકે? તો અહીંયા આપણે શું કરીશું, a અને b આપણને પહેલા ભેગા આપ્યા તો ભેગા લખી દઈશું, અને પછી શું કીધું એ એકલો આપ્યો તો એ એકલો લખી દઈશું। a અને b ભેગા મળીને કેટલા કામમાં કરે છે 40 દિવસમાં, અને b એકલો તે કામને કેટલા દિવસમાં કરે છે 60 દિવસમાં, તો બંનેનો લસા કાઢી દઈશું। લસા કેટલો આવશે 120, લસા કેટલો આવશે મિત્રો 120। જો લસા સાઈડમાં કાઢી દઈએ આપણે 40 અને 60, પહેલા 2 વડે ભાગીશું તો અહીંયા આવશે 20, અહીંયા આવશે 30, ફરીથી 2 વડે ભાગીશું તો અહીંયા આવશે 15, અહીંયા આવશે 10, અહીંયા આવશે 15, ફરીથી 2 વડે ભાગીશું તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 15, ફરી 3 વડે ભાગીશું તો અહીંયા આવશે 5, અને અહીંયા આવશે 5, હવે 5 વડે ભાગીશું તો અહીંયા 1 અને 1, તો 5 તારી 15, 15 દુ 30, 30 દુ 60 ને 60 દુ 120, આપણને લસા કેટલો આવી ગયો મિત્રો 120। આ લસા એને શું કહીશું કુલ કામ। તો હવે મિત્રો 60 દુ 120 થશે ને, તો એની કાર્યક્ષમતા કેટલી આવી ગઈ 2, અને 40 તારી 120, 40 તારી 120, આ શું થઈ ગયું મિત્રો એક દિવસની કાર્યક્ષમતા। શું થઈ ગયું એક દિવસની કાર્યક્ષમતા। તો અહીં આપણને ખબર છે કે એની કાર્યક્ષમતા કેટલી છે 2, અને a અને b ની ભેગી થઈને કેટલી છે 3, તો આપણે a ઉપર 2 લખી દઈએ, તો b ની કેટલી રહેશે, ટોટલ a અને b ની 3 છે, એમાંથી a ની બાદ કરી દઈએ આપણે, તો કેટલી વચ્ચે આપણને b ની 1 વચ્ચે ને, એ કોની વચ્ચે b ની, તો આપણે 1 ઉપર અહીંયા લખી દઈશું તો આપણને ખબર પડી જાય કે કેટલી હશે b ની 1। તો આપણે જોડે સૂત્ર શું છે સમય બરાબર કુલ કામ ભાગ્યા કુલ કાર્યક્ષમતા। આપણા જોડે કુલ કામ કેટલું છે 120, ભાગ્યા આપણને શું કીધું હોય b એકલાની કાર્ય આપણે શોધવાનું કે b એકલો કેટલા દિવસ કરશે, તો આપણે b ની કાર્યક્ષમતા ખબર છે કેટલી છે 1, તો 120/1 કરીશું તો આપણો જવાબ કેટલો આવી જશે 120 દિવસ। કેટલા આવી જશે 120 દિવસ। તો મિત્રો અહીંયા આપણને એક દાખલો આપ્યો છે, શું કીધું છે રાહુલ કોઈ એક કામને 48 દિવસમાં કરે છે, અને તથા મનોજ તે જ કામને 60 દિવસમાં કરે છે। જો બંને એક સાથે 12 દિવસ સુધી કામ કરે અને એ કામને છોડી દે છે, તો બાકી વધેલું કામ b કેટલા દિવસમાં કરશે? તો અહીંયા આપણે શું કરીશું a અને b લખી દઈશું। પહેલા a કેટલા દિવસ કામ કરે છે 48 દિવસ, તો 48, અને b કેટલા દિવસ કામ કરે છે 60, તો 60 દિવસ, તો બંનેનો લસા કાઢી દઈશું। લસા કરીએ આપણે 48 અને 60, 48 અને 60 નો લસા કાઢીએ તો 2 વડે ભાગીશું તો કેટલા આવશે 24 દુ 48, અહીંયા કેટલા આવશે 30, ફરી 2 વડે ભાગીશું તો 12 દુ 24, 15 દુ 30, ફરી 2 વડે ભાગીશું તો અહીંયા 6, અહીંયા 15, ફરી 2 વડે ભાગીશું તો અહીંયા 3, અહીંયા 15, હવે 3 વડે ભાગીશું તો 1, અહીંયા 5, હવે 5 વડે ભાગીશું તો 1 અને 1, તો 5 તારી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120, 120 દુ 200, 240, આપણો લસા થઈ ગયો 240। તો આને શું કહેવાય કુલ કામ। શું કહેશું આને કુલ કામ। તો 60 6 ચોક 24, તો 240, તો આ b ની કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ 4, અને 48 × 5 કરીએ તો કેટલા થાય 240। તો જો આ બંને આપણને મળ્યું, એ શું મળ્યું એક દિવસની કાર્યક્ષમતા। જો એક દિવસમાં a અને b ભેગા મળીને કેટલું કામ કરે, a અને b ભેગા મળીને કામ કેટલું કરે 5 + 4 કેટલું થઈ ગયું 9,
9 થઈ ગયું મિત્રો. જો અહીંયા ખાસ ધ્યાન આપજો, એ અને બી ભેગા મળીને એક દિવસમાં કેટલું કામ કરે છે? 9. આપણને શું કીધું? 12 દિવસ સુધી કામ કરે છે. તો આપણે શું કરીશું? 12 ગુણ્યા 9. 12 ગુણ્યા 9. તો 12 ગુણ્યા 9 કરો તો શું થશે? 108. તો 108 દિવસ સાથે કામ કર્યું. 108 દિવસ સાથે કામ કર્યું. તો હવે ટોટલ કામ કેટલું હતું? 240. આપણે જોડે ટોટલ કામ કેટલું હતું? 240. એમાંથી 108 બાદ કરી દઈએ તો કેટલું વધશે? 10 માંથી 8 જાય તો 2, પછી અહીંયા 3, અહીંયા 1. ટોટલ કામ કેટલું વધ્યું? 132. હવે આપણા જોડે કુલ 132 કામ વધ્યું છે. એ 32 કામ ખાલી કોણ કરશે? બી. બાકી વધેલું કામ કોણ કરશે? બી. હવે 132 ને આપણે બી ની કાર્યક્ષમતા કેટલી? અહીંયા આપણને 4 તો 4 વડે ભાગી દઈશું તો કેટલા વડે આવશે? 4 તારી 12 અને 33. કેટલા દિવસ આવશે? 33 દિવસ. તો એ રીતે ખબર ના પડી તો જો ભાગાકાર કરી દઈએ. 132 ભાગ્યા 4. 4 તારી 12 વધી આવી 1 ફરી આવી 4 તારી 12. શૂન્ય મળી ગઈ. તો કેટલા દિવસ કામ કર્યું? 33 દિવસ. તો મિત્રો અહીંયા આપણને શું કીધું છે? એ, બી અને સી એક કામને 24, 15 અને 10 દિવસમાં કરે છે, તથા એ અને બી એ જ કામ તે કામને 3 દિવસ કરીને છોડી દે છે. એ અને બી 3 દિવસ કામ કરીને છોડી દે છે. તો બાકી વધેલું કામ સી કેટલા દિવસમાં કરશે? તો બાકી વધેલું સી કામ કેટલા દિવસમાં કરશે? તો આપણે અહીંયા લખી દઈશું એ, બી અને સી એ કેટલા દિવસમાં કરે? 24. બી કેટલા દિવસમાં કરે? 15. અને સી કેટલા દિવસમાં કરે? 10. તો પહેલા તો આપણે 3 નો લસા લઈ લઈશું. લસા કેટલો આવશે? 120. તો સાઈડમાં આપણે લસા શોધી લઈએ. 24, 15 અને 10. બે વડે ભાગીશું તો 12, 15 એમના એમ 5. ફરી બે વડે ભાગીશું તો 6, 15 એમના એમ અને 5. બે વડે ભાગીશું તો 3, 15, 5 એમના એમ. 3 વડે ભાગીશું તો 1, 5 અને 5. 5 વડે ભાગીશું તો 1, 1 અને 1. તો 5 તારી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120, 60 દુ 120. આટલા સુધી થઈ ગયું. તો જો 24 પંચા 120, પછી 12 દાન 120, પછી 15 અઠ્ઠા 120. આટલું થઈ ગયું. શું કર્યું આપણે? 3 નો લસા શોધી દીધો અને આ રીતે કરી દીધો. તો આને શું કહેવાય? કુલ કામ. આને શું કહેવાય? એક દિવસની કાર્યક્ષમતા. એક દિવસની કાર્યક્ષમતા. તો અહીં આપણને શું કીધું? એ અને બી 3 દિવસ કામ કરીને છોડી દે છે. તો એ અને બી એ તો એ પ્લસ બી કેટલા આપણને આપેલા છે? 5 + 8. તો કેટલા થશે? એક દિવસમાં 13 થશે. એક દિવસમાં 13 કામ કરશે. તો આપણને કેટલા દિવસ કીધું છે? 3 દિવસ. તો 13 ગુણ્યા 3 કરીએ તો 39 કામ કરશે 3 દિવસમાં. 39 કામ કરશે 3 દિવસમાં. તો આપણે જો ટોટલ કામ કેટલું છે? 120. એમાંથી 39 બાદ કરીએ કેટલા વધશે? તો 1 અને 11 માંથી 3 જાય તો 8. આપણે જો કામ કેટલું વધશે? 81. તો હવે 81 કામ કોણ કરશે? સી. તો સી ની કાર્યક્ષમતા કેટલી છે? 81 ભાગ્યા 12. 81 ભાગ્યા 12. તો સી ની કાર્યક્ષમતા 12 છે. તો હવે 81 ભાગ્યા 12 કરીએ તો આપણે મિશ્ર શોધીએ. 81 ભાગ્યા 12. 12 થી 4 84 થઈ જાય. 12 6 72. કેટલું થઈ જશે? 12 6 72. અહીંયા આપણને કેટલા મળશે? 9. તો અહીંયા આપણને શું મળ્યું? 9 6 ભાગ્યા 12. 6 ભાગ્યા 12 તો અહીંયા શું થશે? 1/2 કહેવાય. તો આપણો જવાબ શું થઈ ગયો? 9 1/2. શું થઈ ગયો જવાબ આપણો? 9 1/2. તો મિત્રો અહીંયા આપણને એક દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે? એ કોઈ કામને 18 દિવસમાં કરે છે. એ કોઈ કામને 18 દિવસમાં કરે છે અને બી તે જ કામને 24 દિવસમાં કરે છે. જો બંને ભેગા મળીને 5 દિવસ સુધી કામ કરે
તો કામનો કેટલો ભાગ બાકી રહ્યો હશે? એટલે મિત્રો આમાં શું કીધું છે? એ 18 દિવસ કામ કરે અને બી 24 દિવસ કામ કરે. જો બંને ભેગા મળીને ખાલી 5 દિવસ જ કામ કરે તો કામનો કેટલો ભાગ બાકી રહ્યો હશે? અહીંયા કામનો કેટલો ભાગ આપણે ભાગ શોધવાનો, કેટલું કામ નહીં. તો આપણા દાખલામાં જોઈએ શું થાય છે? એ લખી દઈશું, પહેલા બી લખી દઈશું. એ કેટલા દિવસ કરે છે? 18 અને બી કેટલા દિવસ કરે છે? 24. તો લસા શોધી દઈશું. લસા શોધી દઈએ તો લસા કેટલો આવશે? 72. 24 તારી 72, 18 ચોક 72 થઈ ગયું. આને આપણે શું કહીશું? કુલ કામ. શું કહીશું મિત્રો? કુલ કામ. અને મિત્રો શું કહીશું આપણે? એક દિવસની કાર્યક્ષમતા. આટલા જ ખબર પડી. આપણે લસા શોધી લીધું. લસાને શું કીધું? કુલ કામ. અને એક દિવસની શું આવ્યું? કાર્યક્ષમતા. તો મિત્રો અહીંયા આપણને શું કીધું છે? જો બંને ભેગા મળીને 5 દિવસ સુધી કામ કરે છે, પહેલા બંને એક દિવસમાં બંને ભેગા મળીને કેટલું કામ કરશે? a પ્લસ બી બરાબર 4 પ્લસ 3, એટલે કે એક દિવસમાં 7 કામ કરશે. તો એ રીતે આપણે 5 દિવસ સુધી કામ કરવાનું. તો 7 દિવસ, એક દિવસમાં 7 કામ કરે તો 5 દિવસમાં કેટલું કામ કરશે? 35. કેટલું કામ કરશે? 35. તો મિત્રો આપણે જોડે 35 કામ આવી ગયું 7 દિવસનું. તો ટોટલ કામ કેટલું હતું? 72 માઇનસ 35. 72 માઇનસ 35 કરીએ તો કેટલો આવે? 37 કામ વચ્ચે. કેટલું કામ વચ્ચે મિત્રો? 37. તો હવે મિત્રો 37 ભાગ્યા 72 કરવાના. તો આપણો જવાબ આવી ગયો. શું આવ્યું? 37 ભાગ્યા 72. તો મિત્રો આપણને શું મળી ગયું? કામનો કેટલો ભાગ. તો આપણો આ જવાબ થઈ ગયો 37 ભાગ્યા 72. તો મિત્રો તે જ રીતે અહીંયા આપણને બીજો દાખલો આપેલો છે. શું કીધું છે? પી કોઈ કામને 24 દિવસમાં કરે છે અને ક્યુ તે જ કામને 30 દિવસમાં કરે છે. બંને ભેગા મળીને 8 દિવસ સુધી કામ કરે. બંને ભેગા મળીને 8 દિવસ સુધી કામ કરે તો કામનો કેટલો ભાગ બાકી રહ્યો છે? આપણને અહીંયા પણ શું કીધું? શોધવાનું કેટલો ભાગ. તો અહીંયા મિત્રો જોઈ લઈશું. પી અને ક્યુ આપેલા છે. આપણને પી અને ક્યુ આપેલા છે. પી કેટલા દિવસ કામ કરે છે? 24. અને ક્યુ કેટલા દિવસ કામ કરે છે? 30. તો લસા કેટલો આવી જશે મિત્રો? લસા શોધતા આવડી ગયો હશે તમને હવે. 120. 30 ચોક 120, 24 પંચા 120. આપણને શું મળ્યું? કુલ કામ. શું મળ્યું મિત્રો? કુલ કામ. આપણને શું મળ્યું મિત્રો? એક દિવસની કાર્યક્ષમતા. શું મળી ગયું? એક દિવસની કાર્યક્ષમતા. તો અહીં આપણને શું કીધું છે? જો બંને ભેગા મળીને 8 દિવસ સુધી કામ કરે તો આપણે પહેલા લખી દઈશું પી પ્લસ ક્યુ. એક દિવસમાં કેટલું કામ કરે? 5 પ્લસ 4 એટલે કે 9 કામ કરે. એ રીતે આપણે કેટલા દિવસ સુધી કામ કરે? 8 દિવસ સુધી. તો 9 ગુણ્યા 8 કરીશું તો કેટલા આવી જશે? 72. 9 અઠ્ઠા 72 થાય ને? તો 9 અઠ્ઠા 72. તો આપણા જોડે ટોટલ કામ કેટલું છે? 120 માઇનસ 72 કરીએ. 120 માઇનસ 72 કરીએ તો કેટલા વધશે? 10 માંથી 2 જાય તો 8 અને 11 માંથી 7 જાય તો 4. 48 કામ વધી ગયું. તો મિત્રો કેટલું કામ વધ્યું? 48. તો હવે આપણે શું કરીશું? કામનો કેટલો ભાગ બાકી કીધું હોય ને, તો 48 ભાગ્યા કુલ કામ કેટલું છે? 120. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. પણ અહીંયા પણ હજુ ઉડાડવાના. જો 24 દુ 48, 24 પંચા 120. તો 24 24 ઉડી જશે. શું વચ્ચે આપણા જોડે? 2 પંચમાંશ. તો 2 ભાગ્યા 5. ખબર પડી હશે મિત્રો તમને. તો મિત્રો એના જેવો જ એક ફરીથી બીજો દાખલો લઈને આવી ગયા છે. વાય કોઈ કામને કેટલા દિવસ કરે? 9 દિવસ. અને ઝેડ તે જ કામને કેટલા દિવસમાં કરે છે? 12 દિવસ. જો બંને ભેગા મળીને 5 દિવસ સુધી કામ કરે, બંને ભેગા મળીને 5 દિવસ સુધી કામ કરે તો કામનો કેટલો ભાગ બાકી રહ્યો હશે? તો આપણે પહેલા શું લખી દઈશું? વાય અને ઝેડ લખી દઈશું. અહીંયા શું કરીશું? વાય અને ઝેડ. વાય કેટલા દિવસ કામ કરે છે? 9. અને ઝેડ કેટલા દિવસ કામ કરે છે? 12. લસા કેટલો આવશે મિત્રો? લસા 36. 9 ચોક 36, 12 તરી 36. અને શું કહેવાનું? કુલ કામ. શું કહીશું? કુલ કામ. આને શું કહીશું? એક દિવસની કાર્યક્ષમતા. શું કહીશું મિત્રો? એક દિવસની કાર્યક્ષમતા.
હવે આપણને અહીંયા કીધું છે જો બંને ભેગા મળીને 9 દિવસ કામ કરે તો પહેલા તો એક દિવસનું કામ શોધી લઈશું y + z બરાબર 4 + 3 4 + 3 બરાબર કેટલા થઈ ગયા 7 એક દિવસમાં કેટલું કામ કરે 7 તો આપણે એ રીતે 5 દિવસ સુધી કામ કરે તો આપણે શું કરીશું 7 × 5 કેટલા થઈ જશે 35 કુલ કામ કેટલું છે 36 36 માંથી 35 જશે કેટલા વચ્ચે 1 વચ્ચે ને મિત્રો 1 અહીં આપણે શું લખી દઈશું 1/36 તો આપણે કુલ કેટલો કામનો ભાગ બાકી રહ્યો હશે 36 માંથી એક કામ બાકી રહ્યું હશે 1/36 તો મિત્રો આ થોડો લેવલ વાળો દાખલો છે અહીંયા આ દાખલામાં કેવું આપ્યું છે જો અનિલ અને કરણ ભેગા મળીને એક કામને 20 દિવસમાં કરે છે શું કરે છે અનિલ અને કરણ ભેગા મળીને એક કામને 20 દિવસમાં કરે છે જ્યારે કરણ અને હિમાંશુ તે જ કામને 25 દિવસમાં કરે છે કરણ અને હિમાંશુ તે જ કામને 25 દિવસમાં કરે છે અને હિમાંશુ અને અનિલ તે જ કામને 50 દિવસમાં કરે છે તો હિમાંશુ એકલો આ કામને કેટલા દિવસમાં કરશે તો મિત્રો આપણે જોયું હતું બધા દાખલામાં અલગ અલગ આપેલા હતા પણ અહીંયા શું આપેલું છે અનિલ અને કરણ પછી કરણ અને હિમાંશુ અને અનિલ અને હિમાંશુ ત્રણને બે વાર કામ કરેલું છે તો બધાનું આપણે જોઈ લઈએ પહેલા શું હશે અનિલનો આપણે એ લખી દઈએ અને કરણનો કે લખી દઈએ શું કર્યું આપણે અનિલનો એ લખી દીધો અને કરણનો કે લખી દીધો પછી કોણ હતું હિમાંશુ કરણ અને હિમાંશુ તો કરણનો કે હિમાંશુનો એચ પછી હિમાંશુ અને અનિલ હિમાંશુનો એચ અને અનિલનો એ લખી દીધું પછી અનિલ અને કરણ કેટલા દિવસમાં કામ કરે છે 20 દિવસમાં તો લખી દઈશું 20 પછી કરણ અને હિમાંશુ 25 તો લખી દઈશું 25 અને હિમાંશુ અને અનિલ કેટલા દિવસમાં કરે છે 50 જો મિત્રો અહીંયા તમને બધા બે વાર જોવા મળતા હશે તો આપણે પહેલા લસા લઈ લઈશું લસા કેટલો આવે મિત્રો 100 લસા આવશે 100 શું આવશે લસા એટલે કે કુલ કામ શું આવી ગયું આપણું કુલ કામ 50 દુ 100 25 ચોક 100 અને 20 પંચા 100 તો આપણને આ શું મળી ગયું એક દિવસની કાર્ય ક્ષમતા એટલે કે હિમાંશુ અને કરણ એક દિવસમાં 5 જ કામ કરે કરણ અને હિમાંશુ એક દિવસમાં 4 જ કામ કરે અને હિમાંશુ અને અનિલ એક કામને 4 એક દિવસમાં 2 જ કામ કરે તો આપણે જોઈ લઈશું પહેલા શું કરીશું આપણા માટે આપણે સમીકરણ બનાવવું પડશે તો શું આપેલું આપણને a + k પછી k + h પછી h + a અને ત્રણની કાર્યક્ષમતા કેટલી છે આપણા જોડે 5 ને 4 9 9 2 11 તો શું કરી દઈશું 11 તો જો અહીંયા બધા બે વાર આવ્યા તો આપણે શું લખી દઈએ 2 + a + k + h બરાબર 11 લખી શકીએ કેમ બધા કોમનમાં હતા તો કોમન કાઢી દીધા તો આગળ શું કરી દીધું 2 કાઢી દીધા તો 2 a + k + h બરાબર 11 તો મિત્રો હવે જોઈશું અહીંયા ધ્યાન આપજો 2 છે તો અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો આપણે શું લખી કહીએ a + k + h બરાબર 11/2 મિત્રો થઈ ગયું આટલું શું કહે આપણે a + k + h બરાબર 11/2 તો અહીંયા આપણને જો મિત્રો એ અને કે એટલે કે અનિલ અને કરણની આપણને કાર્યક્ષમતા ખબર છે કેટલી છે અનિલ અને કરણની 5 તો આપણે આ રીતે લખી દઈએ 5 + h 5 + h બરાબર 11/2 ફરીથી અહીંયા લખું શું લખ્યું તો આપણે 5 + h બરાબર 11/2 આટલું લખી દીધું જો અહીંયા 5 સરવાળામાં આપણે પેલી બાજુ લઈ જઈએ શું છે બાદબાકી તો h બરાબર 11/2 - 5 આટલું થઈ ગયું શું થઈ ગયું મિત્રો h બરાબર 11/2 - 5 તો હવે આપણે અહીંયા હે 11 h બરાબર 11/2 કરીએ તો કેટલું થાય 5.5 - 5 તો આપણે હિમાંશુની કાર્યક્ષમતા કેટલી આવશે 0.5 કેટલી મળી ગઈ 0.5 હિમાંશુની કાર્યક્ષમતા કેટલી મળી ગઈ 0.5 તો આપણા જોડે કુલ કામ કેટલું છે 100 કુલ કામ કેટલું છે 100 ભાગ્યા 0.5 તો મિત્રો અહીંયા 0.5 છે એને પોઈન્ટ કાઢવા તો શું કરવા પડે નીચે 10 મૂકવા પડે તો હવે આ કેટલું થઈ ગયું 100/5/10
તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો અહીંયા 10 કાઢીને ઉપર શું કરી દઈએ આપણે? મીંડું મૂકી દઈએ. કેટલું મૂકી દઈએ? મીંડું. તો 1000 ભાગ્યા 5 કરીએ તો કેટલો જવાબ આવશે? 200 દિવસ. કેટલા દિવસ લાગશે હિમાંશુને? 200 દિવસ. ખબર પડી? અહીંયા શું કર્યું? ફરી તમને અહીંયાથી ધ્યાન આપી દો. ધ્યાન આપો, હું શીખવાડી દઉં. પહેલા શું હતું? બંને બે દિવસ કામ કરતા. એટલે શું લખ્યું આપણે? 2 કૌંસમાં a પ્લસ k પ્લસ h બરાબર 11. શું કર્યું આપણે? 2 કૌંસમાં a પ્લસ k પ્લસ h બરાબર 11. તો હવે 2 હતા એને ભાગાકારમાં લઈ ગયા તો a પ્લસ k પ્લસ h બરાબર 11 ભાગ્યા 2 કર્યા. તો હવે આપણે હિમાંશુ અને કરણની કાર્યક્ષમતા ખબર છે. હિમાંશુ અને કરણ આર્યન એમની કાર્યક્ષમતા કેટલી છે? 5. તો 5 પ્લસ h બરાબર 11 ભાગ્યા 2 લખી દીધું ને? 5 પ્લસ h બરાબર 11 ભાગ્યા 2. તો h બરાબર, હવે આ સરવાળામાં હે, 5 સરવાળામાં હે, તો એને ડાબી બાજુ લઈ જઈએ તો કેવી થશે? બાદબાકી જતી તો h બરાબર 11 ભાગ્યા 2 માઇનસ 5. h બરાબર 11 ભાગ્યા 2 માઇનસ 5. તો હવે h બરાબર આ h છે. h બરાબર 5.5 આયા. 11 ભાગ્યા 2 કરો કેટલું આવે? 5.5 માઇનસ 5. તો કેટલું મળી ગયું? હિમાંશુની કાર્યક્ષમતા 0.5. તો 100 ભાગ્યા 5 કર્યા પછી પોઈન્ટ કાઢી દીધો. તો અહીંયા ફરીથી સમજાવી દઉં. 100 ભાગ્યા 0.5. હવે પોઈન્ટ કાઢીએ તો ઉપર શું કર્યું આપણે? શૂન્ય મૂકી દીધું. તો 1000 ભાગ્યા 5 ભાગ્યા કેટલા આવી ગયા? 200 દિવસ. તે જ રીતે મિત્રો અહીંયા એક બીજો દાખલો આપેલો છે. આપણને શું કીધું છે? P અને Q ભેગા મળીને એક કામને 30 દિવસમાં કરે છે અને Q અને R ભેગા મળીને તે જ કામને 37.5 દિવસમાં કરે છે અને R અને P ભેગા મળીને તે જ કામને 150 દિવસમાં કરે છે. જો ત્રણે ભેગા મળીને કુલ કામ કરે તો કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો આપણને શું આપ્યું છે? પહેલા એ લખી દઈએ. P અને Q કેટલા દિવસમાં કરે છે? 30. પછી કોણ આપ્યું? Q પ્લસ R કેટલા દિવસમાં? 37.5. અને R અને P કેટલા દિવસમાં કરે છે? 150. તો આપણે ત્રણેયનો લસાઅ કાઢીશું. લસાઅ મિત્રો કેટલો આવશે? 150. જો મિત્રો તમને અહીંયા થતું હશે કે પોઈન્ટમાં લસાઅ કઈ રીતે કાઢવો, તો અહીંયા હું શીખવાડી દઉં. જો 30 ભાગ્યા 30 37.5 અને 150. જો મિત્રો અહીંયા શું છે? પોઈન્ટ છે તો પોઈન્ટને કાઢવા માટે શું કરીશું? પોઈન્ટ પાછળ જેટલી સંખ્યા એટલે નીચે 0 મૂકવો પડે. અહીંયા કઈ સંખ્યા નથી પણ 1 તો કહેવાય ને. અહીંયા પણ કોઈ સંખ્યા નહીં તો 1 તો કહેવાય ને. તો અહીંયા 10 મૂક્યા તો અહીંયા પણ 10 મૂકીને સંખ્યા સરખી કરવી પડે. નીચેનો છેદ સરખો રાખવો પડે. અહીંયા પણ 10 મૂકીને છેદ સરખો કરવો પડે. તમે આ બધાના ઉપરવાળી સંખ્યાને શું કરીશું? તમે લસા શું કાઢીશું? લસા અને નીચેવાળી સંખ્યાને શું કરીશું? ગુસા. તો ઉપરવાળી સંખ્યાનો લસા કાઢીશું તમને કેટલો આવશે? 1500. નીચેવાળી સંખ્યાનો ગુસા કરીશું કેટલો આવશે? 10. 10 ઉડી જાય કેટલા આવશે મિત્રો? 150. તો આપણો લસા કેટલો આવી ગયો? 150. તો 50 150 એકા 150. પછી 37 ગુણ્યા 0.4 કરીશું ત્યારે આપણને કેટલા મળશે? 150 અને 30 પંચા 150. તો આપણને શું કીધું છે? ત્રણે ભેગા મળીને કુલ કામ કેટલા દિવસમાં કરશે? તો આપણે શું લખી દઈશું? P પ્લસ Q પ્લસ R બરાબર કેટલો આવી ગયો? 5. તો મિત્રો અહીંયા આપણે શું લખીશું? P પ્લસ Q પ્લસ R અને R પ્લસ P બરાબર 5 ને 4 9 9 ને 1 10. કેટલા થઈ ગયા? 10. તો આપણે આ રીતે લખી શકીએ. 2 કૌંસમાં P પ્લસ Q પ્લસ R 10. હવે 2 ગુણાકારમાં આવે તો શું થશે? ભાગાકારમાં. તો P પ્લસ Q પ્લસ R બરાબર 10 ભાગ્યા 2. 10 ભાગ્યા 2 કરો કેટલા આવી જશે? અહીંયા 5 મળી ગયા ને. આ શું મળી ગયું? 5. ત્રણની કાર્યક્ષમતા કેટલી મળી ગઈ? ત્રણની કાર્યક્ષમતા આપણે જોડે લસા કેટલો આપેલો? કુલ કામ 150. 150 ભાગ્યા 5 કરીશું તો કેટલો જવાબ મળી જશે? 30 દિવસ. 30 પંચા 200 થાય ને. તો આપણા જોડે કેટલા કામ મળી ગયું? 30 દિવસ.
તો મિત્રો અહીંયા એક બીજી ટાઈપનો દાખલો આપેલો છે. શું કીધું છે અહીંયા? એ કોઈ કામને 6 દિવસમાં પૂર્ણ કરે છે અને બી તે જ કામને 8 દિવસમાં પૂર્ણ કરે છે. જો એક કામની શરૂઆત કરે અને એકાંતર દિવસે કામ કરે, એક દિવસ છોડીને એક દિવસ, તો કેટલા દિવસમાં કામ પૂરું કરશે? તો મિત્રો અહીંયા એકાંતર દિવસ કીધું છે. એકાંતર દિવસ કામ કીધું એટલે શું કરે? જાણે કે આજે હું કામ કર્યું તો બીજા દિવસે હું રજા પાડીને ત્રીજા દિવસે ફરીથી મારો જ વારો આવે, ચોથા દિવસે હું રજા પાડીને પાંચમા દિવસે હું મારો જ વારો આવે. અહીંયા શું કીધું છે? એ કોઈ કામને 6 દિવસમાં કીધું છે અને બી તે કામને 8 દિવસમાં કીધું છે. એટલે કે આજે એ આવ્યો તો કાલે બી આવશે, ફરીથી એ આવશે અને બી આવશે. આ રીતે કામ કરવાનું કીધું છે. આ રીતે કામ કરવાનું કીધું છે. તો આપણે શું કરીશું? પહેલા એ અને બી લખી દઈશું. એ કેટલા દિવસમાં કાર્ય કરે છે? 6 દિવસમાં. અને બી કેટલા દિવસમાં કરે છે? 8 દિવસમાં. તો બંનેનો લસા કાઢી દઈશું. લસા કેટલો આવશે? 24. કેટલો આવશે? 24. 8 તારી 24 અને 6 ચોક 24. આ શું થઈ ગયું મિત્રો? કુલ કામ. શું થઈ ગયું? કુલ કામ. આ શું થઈ ગયું મિત્રો? એક દિવસની કાર્યક્ષમતા. એક દિવસની કાર્યક્ષમતા. અહીંયા ખાસ કાર્યક્ષમતા પર ધ્યાન રાખજો. શું કીધું છે? એ પહેલા દિવસે એ કામ કરવા આવશે અને એની કાર્યક્ષમતા કેટલી છે? 4. તો એ કેટલું કામ કરશે? પહેલા દિવસે 4 જ કામ કરશે. પછી બીજા દિવસે બી કામ કરવા આવશે. બીજા દિવસે બી કામ કરવા આવે. એની કાર્યક્ષમતા કેટલી છે? 3. તો મિત્રો આપણને એ અને બી ની આને શું કહેવાય? એક સાયકલ. એટલે કે એક ચક્ર પૂરું થઈ ગયું. એક ચક્ર પૂરું થઈ ગયું. દિવસ કેટલા થયા? 2 દિવસ. 2 દિવસ થયા અને કામ કેટલું થયું? 2 દિવસમાં કામ કેટલું થયું? 7. અને દિવસ કેટલા લાગ્યા આપણે જોડાય? 2. 2 દિવસમાં કેટલું કામ થયું? 7. તો હવે આપણે શું કરીશું મિત્રો? આનો એવો ગુણાકાર કરવાનો, આનો એવો ગુણાકાર કરવાનો કે આની સાથે આના જેટલો અથવા આનાથી થોડો ઓછો થાય. આપણે કરીએ તો 7 × 7, 7 × 2 = 7 તારી 21, 7 × 4 = 28. 7 × 4 = 28 કરીએ તો વધી જાય આનાથી. આનાથી એક ઓછું કામ લઈશું. 7 તારી 21. તો 7 × 3 કરીશું આપણે. કેટલા થશે? 21. અહીંયા પણ કામમાં વધારે થયો, દિવસમાં પણ એટલા વડે ગુણવા પડશે. 2 તારી 6. 6 એ 21 કામ થઈ ગયું. 6 એ 21 કામ થઈ ગયું. હવે કોણ કામ કરવા આવશે? હવે બંનેનું વડે થઈ ગયું. હવે ફરીથી એ કામ કરવા આવશે. એ કામ કરવા આવશે તો એ 1 દિવસ કામ કરશે અને એની કાર્યક્ષમતા કેટલી છે? 4. એની કામ કેટલી છે? 4. હવે કામ વધી જાય. તો હવે આપણે શું કરીશું? એ કામ કરવા આવે. કામ કેટલું બાકી છે? એનું કેટલું કામ બાકી છે? 3 કામ બાકી છે અને એની કાર્યક્ષમતા કેટલી છે? 4. તો મિત્રો એક નવી ટાઈપનો અહીંયા આપણે દાખલો આપ્યો છે. શું કીધું છે? એ કોઈ કામને 6 દિવસમાં પૂર્ણ કરે છે અને બી તે જ કામને 8 દિવસમાં પૂર્ણ કરે છે. જો એ કામની શરૂઆત કરે, એટલે એ કામને શરૂઆત કરે અને બી અને એકાંતર દિવસે કામ કરે, એટલે કે એક દિવસ છોડીને બીજા દિવસે, તો કેટલા દિવસમાં પૂર્ણ કરશે? અહીંયા એકાંતર દિવસ કીધું છે મિત્રો. શું કીધું છે? એકાંતર દિવસ. એકાંતર દિવસ એટલે કે જાણે કે આજે એ કામ કર્યું તો કાલે બી આવશે, ફરીથી એ આવશે, પછી ત્રીજા ચોથા દિવસે બી આવશે, પાંચમા દિવસે એ આવશે. એટલે કે એક દિવસમાં ખાલી એક જ વ્યક્તિ કામ કરવા આવશે. એ રીતે લખવાનું છે. તો આપણે શું કીધું છે? પહેલા એ અને કોણ આપ્યું છે? બી. એ કેટલા દિવસ કામ કરે છે? 6 દિવસ. અને બી કેટલા દિવસ કામ કરે છે? 8 દિવસ. તો પહેલા શું કરીશું મિત્રો? બંનેનો લસા શોધી લઈશું. લસા કેટલો આવશે? 24. 8 તારી 24, 6 ચોક 24. અને શું કહીશું મિત્રો? કુલ કામ. અને શું કહીશું? એક દિવસની કાર્યક્ષમતા. તો ખબર પડી આ શું કર્યું? પહેલા આપણે લસા કાઢી દીધો અને પછી કાર્યક્ષમતા કાઢી દીધી. તો અહીંયા ધ્યાન રાખજો. જો પ્રથમ દિવસે કોણ કામ કરવા આવશે? પહેલા દિવસે એ કામ કરવા આવશે. તો એની કાર્યક્ષમતા કેટલી છે? 4. તો એ ખાલી ફક્ત 4 જ કામ કરશે. કેટલું કામ કરશે? 4 જ. પછી બીજા દિવસે કોણ કામ કરવા આવશે? બી કામ કરવા આવશે. તો એની કાર્યક્ષમતા કેટલી છે? 3. તો એ કેટલું કામ કરશે? 3 જ.
તો ટોટલ કામ કેટલું થયું 7 દિવસ કેટલા થયા 2 દિવસ થયા ને તો 2 દિવસમાં બંનેનું કામ કેટલું થયું 7 2 દિવસમાં બંનેનું કામ કેટલું થયું 7 અને એક ચક્ર કહેવાય એટલે કે પહેલા દિવસે એ આવ્યો અને બીજા દિવસે બે આવ્યો તો 2 દિવસમાં ટોટલ 7 કામ થયું તો આ 7 ને તેને કુલ કામ એના એવો ગુણાકાર કરવાનો કે કુલ કામ જેટલો અથવા એનાથી ઓછો થઈ શકે તો આપણે ગુણાકાર કરીએ તો 7 તારી 21 7 તારી 21 તો અહીંયા કામને 3 વડે ગુણાકાર કરે તો દિવસને પણ 3 વડે ગુણાકાર કરવા પડશે તો 2 તારી 6 તો 6 દિવસમાં કેટલું કામ થઈ ગયું 21 6 દિવસમાં કેટલું કામ થઈ ગયું 21 તો હવે કામ કરવા કોણ આવશે તો હવે કામ કરવા કોણ આવશે તો જોઈ લઈએ મિત્રો હવે કામ કરવા કોણ આવશે એ બંનેના વારા પટી જાય તો હવે એનો કામ આવશે ને તો એ એક દિવસમાં કામ આવશે અને એની કાર્યક્ષમતા કેટલી છે 4 એની કામ કાર્યક્ષમતા કેટલી છે 4 કામ વધી જાય તો આપણે શું કરવાનું ટોટલ અહીંયા કેટલા દિવસે 7 થયા અને કામ કેટલું બાકી રહ્યું હતું એનું 3 કામ બાકી હતું અને કાર્યક્ષમતા કેટલી છે 3 4 તો જેટલું કામ બાકી હોય એ ઉપર લખવાનું અને એની કાર્યક્ષમતા કેટલી હતી 4 તો એ નીચે લખી દેવાનું તો આપણે શું થઈ ગયું મિત્રો જવાબ શું થઈ ગયું 7 3/4 તો મિત્રો અહીંયા એ જ રીતે એક બીજો દાખલો આપ્યો છે અહીંયા શું કીધું છે એલ કોઈ કામને 16 દિવસમાં પૂર્ણ કરે છે એલ કોઈ કામને 16 દિવસમાં પૂર્ણ કરે છે અને એમ તે જ કામને 12 દિવસમાં પૂર્ણ કરે છે જો એલ કામની શરૂઆત કરે એમ કામની શરૂઆત કરે અને એકાંતર દિવસે કામ કરે તો એક છોડીને એક દિવસ તો કેટલા દિવસમાં કામ પૂરું થશે તો આપણે શું કરીશું મિત્રો અહીંયા પહેલા લખી દઈશું એલ પછી લખીશું એમ લખીશું એલ અને એમ એલ કેટલા દિવસ કામ કરે છે 16 દિવસ તો લખી દઈશું 16 અને એમ કેટલા દિવસ કામ કરે છે 12 તો લખી દઈશું 12 પહેલા તો શું કરીશું બંનેનો લસા કાઢી દઈશું લસા કેટલો આવશે 48 16 તારી 48 12 ચોક 48 આને શું કહેવાનું કુલ કામ આને શું કહીશું એક દિવસની કાર્યક્ષમતા શું કહીશું મિત્રો એક દિવસની કાર્યક્ષમતા તો મિત્રો શું કર્યું આપણે 16 તારી 48 12 ચોક 48 થઈ ગયું હવે આપણે શું કરવાનું કામ એલ કામની શરૂઆત કરી તો પ્રથમ પહેલા દિવસે કોણ કામ કરવા આવશે એલ કામ કરવા આવશે એમ કેટલું કામ કરશે 3 જ કેટલું કામ કરશે 3 કેટલું કામ કરશે એમ 3 પછી બીજા દિવસે કોણ આવશે એમ આવશે કામ કરવા કેટલું કામ કરશે એની કાર્યક્ષમતા બરાબર કેટલું કરશે 4 તો કેટલું કામ થયું 7 અને દિવસ કેટલા થયા 2 days 2 દિવસમાં કેટલું કામ થયું 7 કામ થયું 2 દિવસમાં કેટલું કામ થયું 7 કામ આપણે શું કરવાનું હવે આનો એવો ગુણાકાર કરવાનો એને કાર્યક્ષમતા જોડે થઈ શકે તો 7 × 7 7 × 4 7 × 21 7 × 28 7 × 42 7 × 42 49 જો અહીંયા કેટલા કરશો 49 વધી જાય 7 × 42 કેટલું કર્યું આપણે 42 તો દિવસમાં પણ અહીંયા કરવા પડશે કેટલા થઈ ગયા 12 દિવસમાં કેટલું કામ થયું 42 તો મિત્રો 12 દિવસમાં કેટલું કામ થયું 42 હવે બંનેને વારો પટી ગયો હવે ફરીથી એ કામ કરવા આવશે એ કામ કરવા આવશે તો એ ફરીથી પ્લસ 1 દિવસ થશે તો એ એક દિવસમાં કેટલું કામ કરશે એની કાર્યક્ષમતા કેટલી છે એલ ની 3 કામ કેટલું થઈ જશે 45 અને દિવસ કેટલા થઈ જશે 13 દિવસમાં કેટલું કામ થયું 45 તમે તો 13 દિવસમાં કેટલું કામ થઈ ગયું 45 હવે જો બંનેનો વારો પટી ગયો હવે કોણ આવશે એમ કામ કરવા એમની કાર્યક્ષમતા કેટલી છે 4 અને આપણા જોડે કામ કેટલું બાકી 45 થઈ ગયું તો હજુ 48 કામ કરવાનું હોય ને તો અહીંયા હજુ 3 ઉમેરવાના તો શું કરીશું આપણે 13 કામ થઈ ગયું અને હવે કેટલું કામ બાકી રહી ગયું 3 કામ બાકી રહી ગયું અને કામ કરવા કોણ આવશે એલ એમની તો કાર્યક્ષમતા કેટલી છે 4 તો નીચે શું લખી દઈશું 4 તો 13 બરાબર 3/4 13 3 ચતુર્થાંશ આપણો જવાબ આવી ગયો તો મિત્રો આ દાખલો આપણને આપેલો છે શું કીધું છે દાખલામાં વરુણ અને ગૌરવ ને એક તળાવ ખોદવાનો ક્રમ છે 10 દિવસ અને 18 દિવસ લાગે છે જો કામના અંતે તેમને 7280 રૂપિયા મળે છે શું કીધું છે 7280 રૂપિયા
મળે છે તો ગૌરવના ભાગમાં કેટલા રૂપિયા આવશે? તો મિત્રો અહીંયા પૈસાવાળો જવાબ આપ્યો છે કે કેટલા રૂપિયા મળશે અને કેટલા નહીં. તો આપણે આ દાખલો જોઈશું કે શું કહેવા માંગે છે. વરુણ અને ગૌરવ આપેલા છે પહેલા, તો વરુણ અને ગૌરવ લખી દઈશું. વરુણ અને ગૌરવ લખીશું. વરુણ અને ગૌરવ. વરુણને કેટલા દિવસ લાગે છે? 10 દિવસ અને ગૌરવને 18 દિવસ. તો પહેલા શું કરીશું? બંનેનો લસા કાઢી દઈશું. લસા કેટલો આવશે? 90. 18 પંચા 90, 10 નવા 90. મિત્રો આપણે આ શું થઈ ગયું? એક દિવસની કાર્યક્ષમતા. આ શું થઈ ગયું? કુલ કામ. તો આપણા જોડે શું મળ્યું? 9/18. 9/18. તો 9 ને 18 કેટલા થશે? 9 + 5 કરીએ તો 14 થાય. આપણે 14 કેટલા રૂપિયા મળે આપણને? 7280. 7280. તો આપણે પહેલા એકી શોધીશું. તો 7200 ભાગ્યા 80 કરીએ કેટલા થશે? 14 × 5 = 70. 14 × 28. 0 0 આ 0 જે છે ઉપર. તો આપણને 14 7200 મળ્યા. તો એકની કિંમત કેટલી મળી ગઈ? 520. 520. તો હવે આપણે શું કરીશું? પહેલા વરુણના શોધી લઈએ. વરુણ કે ગૌરવના શોધી લઈએ. ગૌરવની કાર્યક્ષમતા કેટલી હતી? 5. તો 5 × 520 કરીએ કેટલા થશે? 0 5 10 1 25 અને 1 2600 રૂપિયા. કેટલા મળશે ગૌરવને? 2600 રૂપિયા. એ રીતે વરુણને આપણે શોધી લઈએ. વરુણને કેટલા મળે? વરુણને કેટલી છે? 9. 0 9 18 1 9 5 46. કેટલા મળી ગયા? 4680 રૂપિયા વરુણને મળ્યા અને ગૌરવને કેટલા મળ્યા? 2600 રૂપિયા. તો ટોટલ સરવાળો તમે બંનેનો કરી દો. કેટલો મળશે તમને? 7280 રૂપિયા. તો મિત્રો એ રીતે અહીંયા એક બીજો દાખલો આપ્યો છે. શું કીધું છે? એ અને બી કોઈ કામને ક્રમશઃ 6 દિવસ અને 8 દિવસમાં કરે છે. એ અને બી ક્રમશઃ 6 દિવસ અને 8 દિવસમાં કરે છે અને સીની મદદથી 3 દિવસમાં કરે છે. સીની મદદથી કેટલા દિવસમાં કરે છે? 3 દિવસમાં. અને કામના અંતે તેમને 1848 રૂપિયા મળે છે. કેટલા મળે છે? 1848 રૂપિયા મળે છે. તો સીના ભાગમાં કેટલા રૂપિયા આવશે? તો આપણે શું કરીશું? એકલા દિવસ કામ કરે છે એ લખી દઈશું. એકલા દિવસ કામ કરે છે 6 દિવસ. બે કેટલા દિવસ કામ કરે છે? 8 દિવસ. અને સીની મદદથી કીધું છે. સીની મદદથી કીધું આપણે શું કરીશું? ત્રણેયને ભેગા લખવા પડશે. A + B + C. કેટલા દિવસ કીધું છે? 3 દિવસ. તો શું કરીશું આપણે? હવે લસા શોધી લઈશું. લસા મિત્રો કેટલો આવશે? 24. 6 × 24. 8 તરી 24 ને 3 × 8 24. આટલું થઈ ગયું મિત્રો. તો હવે આપણને ખબર છે આને શું કહીશું? કુલ કામ. આને શું કહીશું? એક દિવસની કાર્યક્ષમતા. એ તો બધાને ખબર છે ને. આને શું કહેવાય? એક દિવસની કાર્યક્ષમતા. શું કહેશું મિત્રો? એક દિવસની કાર્યક્ષમતા. તો એની કાર્યક્ષમતા કેટલી છે? 4. તો આપણે 4 લખી દઈશું. બીની કેટલી છે? 3. તો એ અને બીની કેટલી થઈ ગઈ? 7. 3 અને ભેગી થઈ કેટલી હતી? 8. તો 8 માંથી 7 બાદ કરીશું તો કેટલી વધશે? 1. તો સીની કેટલી થઈ ગઈ? 1. 4 ને 3 7, 7 ને 1 8. તો 8 મળી ગઈ 3 આને. હવે આપણને કીધું છે 1848 રૂપિયા મળે છે. તો 1848 રૂપિયા કોને મળે છે? 3 ને મળે છે. તો હવે આપણે 3 ને જોઈ લઈએ. કેટલું? 4 8 હે 8 કેટલા મળે છે? 1848 રૂપિયા. 8 કેટલા મળે છે? 1848 રૂપિયા. તો એકી કેટલા મળશે? ભાગાકાર કરવા પડશે. 1848 ભાગ્યા 8. 8 × 2 = 16 2. 8 તરી 24. 0 0 ઉપરથી અને 8 એકા 8. 0 0 મળી ગયા. તો આપણને એકની કિંમત કેટલી મળી ગઈ? 231 રૂપિયા. 231 રૂપિયા. તો હવે આપણે શોધી લઈએ કે શું છે? 4/3/1. 4/3/1. આ કોની છે? એની છે. આ કોના છે? બીના છે. અને આ સીના છે. તો સીના આપણને કેટલા મળી ગયા? એકની કિંમત 231 રૂપિયા. કેટલા મળી ગયા? 231 રૂપિયા કોને મળ્યા? સીના. એ રીતે બીના શોધવા હોય
તો શું કરીશું આપણે 231 ગુણ્યા બી ના કેટલા છે 3 કેટલા થઈ ગયા 3 એકા 3 3 તરી 9 અને 3 દુ 6 603 રૂપિયા એ રીતે આપણે એના શોધવા હોય તો 231 ગુણ્યા 4 4 એકા 4 4 તરી 12 4 દુ 8 ને 1 9 924 રૂપિયા હવે જો 3 નો સરવાળો કરી દઈએ આપણે કેટલા મળે 231 693 અને 924 3 ને 1 4 4 ને 4 8 અધ્યાય ના આવે 3 ને 9 3 ને 9 12 12 ને 2 14 અધ્યાય 1 6 ને 2 8 8 ને 1 9 9 9 18 કેટલા થઈ ગયા 1848 રૂપિયા આપણને કેટલા આપેલા હતા 1848 રૂપિયા 3 ને ભાગે સરખા ભાગ પૈસા મળી ગયા